જો આપણે કાલભૈરવ મંદિરની પાસે આવી ગયા છીએ અત્યારે. હેલો સીતારામ મિત્રો, કેમ છો બધા? આવો તમે સારા આવીશો. મામા તાર ક્યાં જવાનું છે આપણે? હવે કાલભૈરવ દાદાના મંદિરે, પછી ત્યાંથી ઋણ મુક્તેશ્વર મહાદેવ. તો હાલો પહેલા આપણે જઈએ કાલભૈરવના મંદિરે. તમને કીધું હતું કે કાલ જાશું, તો હાલો આજે જવાનું છે આપણે. ક્યાં? કાલભૈરવના મંદિરે. તો ચલો. તો હાલો અત્યારે રૂમ ચેકઆઉટ કરીને જાય આપણે બહાર. ચેકઆઉટ કરી લીધી અત્યારે રૂમ. મામા ગયા છે આપણે રૂમ ચેકઆઉટ કરો. તો હાલો આપણે જઈએ આપણે બહાર. બસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગાડી પાસે અને ઠેલા વેલા બધી મૂકી દઈએ અત્યારે. જો મામા આવ્યા છે. મામા વાહે મૂકવાના છે ઠેલા. પાછો ખોલી છે તો ઠેલા મૂકવા હતો. ઉપર મૂકી દે મામા. હાલો ભાઈ ઠેલા મુકાઈ ગયા અને હાલો ભોગી ગયા ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર. આપણી પાછળ દેખાય આખું મંદિર છે ઋણ મુક્તેશ્વર મહાદેવ. જલ્દી ભોગ્યો નહીં મામા? મહાકાલેશ્વર થી ઓરું જ છે તમ તારે. હાલો તો દર્શન કરતા આવી. 1 કિલોમીટર જ છે ને? 1 કિલોમીટર. હા તો જો ભાઈ 1 કિલોમીટર છે. અમે પોગી ગયા અહીં. હાલો દર્શન બર્શન કરી લઈ. અલાઉડ હશે મોબાઈલ તો તમને બતાવીશ અંદર. હવે જો ગાય માતાનું દર્શન થઈ ગયા આપણે. એનાથી વિશે શું હોય? જો ગણપતિ બાપાનું મંદિર છે આપણે અહીંયા. અને જો અહીંયા ઋણ મુક્તેશ્વર મહાદેવનું દર્શન કરી લો તમે બધા. જરા આપણે આવી ગયા દર્શન કરીને બહાર. અને હાલો તમને એક નદી છે અહીંયા બતાવું. આ નીચે જો શિવલિંગ છે હજી. મામા જો ફોટા પડાવતા હતા એકલા એકલા. શરમ નથી આવતી ફોટા પડાવવાના? શરમ વાળા. તો હાલો જો અમે ફોટા પડાવી લે અત્યારે. બાકી અંદર તો ગયું તમને અહીંયા ને બધી આવી શું કામ? ઋણ ઉતારવા. ઋણ એટલે દેણું થઈ ગયું હોય તો માફ કરે. મહાદેવ એવી કેવો તે દેણું થઈ ગયું તમે ચુકાવી નાખે એમ? મહાદેવ ચુકાવે. તો જો તમે એકવાર અહીંયા આવજો અને દર્શન કરી જાજો. કોઈ દેણું બેણું હોય તો એ ઉતારી દેશે મહાદેવ. મહાદેવનું નામ જ ઋણ મુક્તેશ્વર મહાદેવ. એટલે જ તે ઋણ મુક્તેશ્વર મહાદેવ પડ્યું. સ્ટોરી તો છે ને એમની પાસે. સ્ટોરી એ છે પણ જે અમને ફિલહાલ ખબર નથી. હમણાં વાંચી લઈ અંદર પછી નીકળે આપણે કે ક્યાં પાછું ક્યાં જવાનું છે? કાલભૈરવ મંદિર. તો ફાઇનલી પછી આપણે જવાના છે કાલભૈરવ મંદિર પાસે. ન્યાય ફોન તો એક જ જગ્યાએ લઈ જાવ દેતા. તો તમને બને એટલું બતાવવાની કોશિશ કરીશ. હાલો તો ગાઈસ આપણે જો પૂરી લઈ લીધી છે અને આપણે ગાયને ખવડાવી દઈ. દર્શન કરવા આવ્યા તો કંઈક પુણ્યનું કામ કરી લઈએ આપણે અત્યારે. તો આપણે ઋણ મુક્તેશ્વર મહાદેવ દર્શન કરી લીધા છે. મામા ક્યાં જઈએ આપણે? કાલભૈરવ. તો હાલો હવે જાય કાલભૈરવ મંદિરે. ફાઇનલી આપણે પહોંચી ગયા કાલભૈરવના મંદિરે. તો હાલો આપણે દર્શન કરવા જઈએ અત્યારે. હા મામા હા શું લીધું બધું? એ પ્રસાદી લઈ લીધી ને? સિંગાર લીધું એમ? તો જો ફૂલ ને બધું લઈ લીધું છે, નારિયેલ ને એવું. તો હવે ક્યાં જઈએ આપણે? કાલભૈરવ મંદિર. કાલભૈરવ મંદિર. કાલભૈરવ મંદિરે. અમે રિક્ષા એવી મંડળાની છે નો ડેડ. હાલો બચી ગયો. હાલો હવે જાય કાલભૈરવના મંદિર. દાદાની દારૂ ઉપર પ્રતિબંધ આવી ગયો એટલે અમે ખાલી હવે પ્રસાદ ચડાવવા જ જશું. અમે પ્લાન હતો કે ચડાવશું નહીં? પ્લાન હતો ચડાવશું પણ અહીંયા ક્યાંય તમને હવે દારૂ નહીં મળે. કેમ કે આપણે તો ગુજરાતમાં આપણે જોઈ નથી બોટલ. હા તો આ અત્યારે ઊનમાં મામા અને બધા ઉભા રહી ગયા લાઈનમાં. આપણે ક્યાં જઈએ? કાલભૈરવ દર્શન હાટું નહીં? હાલો દર્શન કરવા. જો આપણે કાલભૈરવ મંદિરની પાસે આવી ગયા છીએ અત્યારે. ફાઇનલ દર્શન કરીને આવી ગયું આપણે ગાડીમાં. અને જવાનું છે ક્યાંક અત્યારે ખબર નથી ફિલહાલ. બધા આવે એટલે કહેશે કે ક્યાં જવાનું છે તો તમને અપડેટ આપી દેશે ક્યાં જવાનું છે અત્યારે. તો અત્યારે તો ખાલી પહેલાં સૌથી પહેલાં ગાડીમાં આવી ગયું. ઠંડો પવન એસીનું ખાવા. બહાર તો બહુ ગરમી છે.
તો હાલો બધા આવે એટલે ખબર પડે ક્યાં જવાનું છે. તો કઈ સર ફાઇનલી આપણે કાર ભેરોથી નીકળી ગયા અને આપણે ખાટુ શ્યામ પહોંચી ગયા મંદિરે. મામા ક્યાં આવ્યા? ખાટુ શ્યામ મંદિર. ખાટુ શ્યામ મંદિર. તો હાલો આપણે ખાટુ શ્યામ નહીં દર્શન કરતા આવ્યો અત્યારે. તો ભાઈ દર્શન થઈ ગયા આપણે દર્શન કરીને બહાર આવતા રહે ખાટુ શ્યામના. હવે આવ્યા આપણે બગલામુખી માતાજીનું દર્શન કરવા હાટું. બગલામુખી માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અત્યારે. માતાજી તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને અત્યારે પાછા ગાડીમાં જઈએ છીએ. અત્યારે તો પહેલાં નાસ્તો કરવા કંઈક જવું પડશે. હવાનું કંઈ ખાધું નથી, ભૂખ લાગી ગઈ છે બહુ. તો હાલો કંઈક નાસ્તો કરતા આવી પહેલાં. ફાઇનલી આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. મામા શું નાસ્તો કરીએ અત્યારે? આપણે કચોરી ખાવા આવ્યા. તો જો આપણે ફેમસ કચોરી ખાવા આવ્યા છીએ અત્યારે. તો હાલો આપણે જોઈ તમને બતાવું કચોરી. બરોબર ને ભાઈબંધ? હાલો કચોરી ખાઈ લો. તો પહેલી આપણે ટ્રાય કરી નાખતા હોય આપણે આ ઉજ્જૈનની કચોરી. સુરેશભાઈ બહુ મસ્ત કરે. તમે ઉજ્જૈન આવો તો કચોરી ખાવા જરૂર. મને તો સારી લાગી. બીજા બધા પૂછે કચોરી કેવી લાગી એમ. આમાં કચોરી કેવી લાગી તમને? ના સારી છે. ઓલા ભાઈ તમને કેવી લાગી કચોરી? તમને ધાણા વધારે નાખ્યા અંદર, બાકી હારી છે. જો બાકી સારી છે ને? ભાઈ એને ધાણા નથી ભાવતા એટલે નથી ભાવતા. બાકી સારી કમ્પ્લીટ હે ને? કચોરી ખાઈને આવી ગયા છીએ આપણે અંદર અને ગાડીમાં અને આપણે જઈએ છીએ અત્યારે હવે ધાંગધ્રા. સર ફાઇનલી આપણે ઓર્ડર લઈ લીધો છે અને જમવા હાટું હાલો જાય તો ગાડીમાંથી ઉતરી. તો ફાઇનલી હોટલ મળી ગઈ આપણને. તો હાલો આપણે જમતા આવી. તો ગાઈ સર ફાઇનલી ખાવાનું થઈ ગયું છે આપણું. તો ગાઈ સર આપણે જમી લીધું છે અને પાછા વહી ગયા આપણા ઓન ધ વે કારમાં આવી ગયા છે અને આપણે જઈએ છીએ અત્યારે ક્યાં મામા નથી ખબર. આજ પહેલી વાર એવું બન્યું હોય. તો કઈ સર ફાઇનલી આપણે ક્યાં મૂકી ગયા છીએ? અમદાવાદ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમદાવાદમાં. હવે સારું લાગે છે ને? મને કંઈક આમ આપણું હોય ને તો કંઈક મજા આવે. ગુજરાતમાં આવીને કંઈક સારું લાગે છે અત્યારે પાછું અમદાવાદમાં. હાલો તો જવાનું ધાંગધ્રા માસીને ઘરે પાછા બે જવા આપણે ગાડીમાં. તો કઈ ફાઇનલી જો પાછો ગેસ પૂરા ઉભા રહી ગયા છે આપણે. ગાઈસ ફાઇનલી આપણે ધાંગધ્રામાં આવી ગયા છીએ અને છેલ્લી વાર આપણે ગાડીમાં સીએનજી ફૂલ કરાવી હતી અને અત્યારે 12 વાગી ગયા છે. મમ્મીનો હતો આજ બર્થડે હતો, હવે તારીખ બદલાઈ ગઈ અને 11:55 જ થઈ છે. 13 મે મમ્મીનો બર્થડે એટલે આજે બર્થડે હતો. 11:55 એટલે આજે જ છે બર્થડે. તો ઘરે જઈને પેલા કેક કાપવાની છે. આપણે હતા ઉજ્જૈનમાં એટલે કેક કપાણી નહીં. હાલો ઘરે જઈને કેક કાપવાની છે. એ તમે વિડીયો જોજો આખો, તમને ખબર પડશે મેં કેક કાપીએ. તો ગાઈ સર આપણે અત્યારે જઈએ છીએ કેક લેવા. મમ્મીને કીધું નથી, ઘરે આવી ગયા છીએ ફાઇનલી. કેટલા 12 વાગી 1:15 થયો. 1:15 થયો ને અત્યારે જો તમે જઈએ કેક લેવા. તો હાલો કેક લેતા ફટોફટ. ફાઇનલી કેક આપણને મળી ગઈ છે. તો હાલો હવે આપણે ઘરે જઈને કેક કાપી સીધા, કેમ કે થઈ ગયું છે બહુ મોડું. તો ગાઈસ આ કેક છે. ગાઈસ જો કેક કટિંગ થઈ ગયું છે અત્યારે આપણે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે આપણે 1:40. તો 2 વાગ્યાની તૈયારીમાં છે. આપણે કરતા હતા વિડીયો એડિટિંગ. ગાઈસ કેક બેક કાપી લીધી છે અને વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણા 200 સબસ્ક્રાઈબર પતી ગયા છે. તો હવે આપણો ત્રીજો ટાર્ગેટ છે 1K સબસ્ક્રાઈબરનો. જલ્દી કરો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કોમેન્ટમાં કહો કે સારો લાગ્યો અને લાઈક કરો. આપણે મળીએ કાલ. બાય બાય, સીતારામ.